હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે. ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા. ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધેલો છે. ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધેલો છે. ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધેલો છે. કચ્છ જિલ્લામાં તાજેતરમાં ચકચારી મર્ડરનો બનાવ બન્યો હતો, જેમાં પત્નીએ ખુદ તેના પતિને જ કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હતો. ત્યારે આ સમગ્ર બનાવ મામલે અમારા કચ્છકરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પોલીસ અધિકારી સાથે વાત કરવામાં આવી. ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સામત્રા ગામના વતની ધનજીભાઈ કે જેઓની 60 વર્ષની ઉંમર હતી અને તેઓના પત્ની કૈલાશબેન કે જેઓની 40 વર્ષની ઉંમર હતી અને બંનેના બીજા લગ્ન હતા. ત્યારે કૈલાશભાઈને પૈસાની લેતી દેતી બાબતે ધનજીભાઈ સાથે ઝઘડો કરી તેના ઘરની નીચે આવેલ ગેરેજમાં પૂરી દઈ અને તેના પર કેરોસીન છાંટી તેઓને જીવતા સળગાવી દીધા હતા અને ત્યારબાદ તે પોતાના રૂમમાં ઉપર ચાલી ગયા હતા. અને આ સમગ્ર બનાવ મામલે ધનજીભાઈ સળગી જતા તેઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સમાં પણ તે જીવિત હતા અને તેઓ બૂમાબૂમ કરી રહ્યા હતા અને તેઓએ ખુદ જણાવ્યું હતું જીવિત અવસ્થામાં અને હોશ અવસ્થામાં તેઓએ જણાવ્યું હતું કે મારી પત્નીએ મને જીવતો સળગાવી દીધો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરવામાં આવી હતી અને હાલ પોલીસ દ્વારા પત્ની કૈલાશબેન ઉંમર વર્ષ 40ની અટકાયત કરવામાં આવી છે. બંનેને સંતાનમાં 3 દીકરાઓ છે અને આ 3 દીકરાઓ વિદેશમાં સ્થાયી થયેલા છે. તેમાંનો એક ત્રીજો દીકરો હાલ કચ્છ મધ્ય આવેલો છે, ત્યારે તે પણ હાજર હતો. અને સમગ્ર મામલે જ્યારે મહિલા આરોપીની અટક કરવામાં આવી છે ત્યારે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે પોલીસ અધિકારી. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે. આ બંનેનું બીજું લગ્ન હતું. ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું. અને કૈલાસબેનની ઉંમર 40 વર્ષ છે, ધનજીભાઈની ઉંમર 60 વર્ષ છે અને તેમને ધનજીભાઈને 3 દીકરાઓ છે. 3 વિદેશમાં સ્થાયી થયેલા છે. એ પૈકી એક દીકરો જે છે કપિલ, એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલાં એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ, એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા. અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો, બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે, કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે. ડીડીમાં સાહેબ શું કહ્યું છે? એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે. ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા. ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધેલો છે. હવે
પહેલાં જે MLC લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે.